કારણ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં લોકો જોરદાર ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે અને બીજી બાજુ નગરપાલિકા અને મહાનગરપાલિકાના આંકડા આપણે સમજ્યા કે ક્યાં કેટલા મતદાનનો આંકડો સામે આવ્યો। જો કે સવારથી જ ઉત્સાહ સાથે મતદાન તો થઈ રહ્યું છે, પરંતુ હવે વાત તાલુકા પંચાયતની કરવી છે કે 260 તાલુકા પંચાયત રાજ્યની છે। ગામડાઓમાં ક્યાં કેવી રીતે ઉત્સાહ છે, આ સાથે જ જેટલા પણ ઉમેદવારો છે વાજતે ગાજતે માતાજીના દર્શન કરી પગે લાગી આશીર્વાદ લઈને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને આ સાથે જ વિશ્વાસ પણ અત્યારથી જ વ્યક્ત કર્યો છે કે અમે આ ચૂંટણી જીતવાના છીએ। પરંતુ અત્યારે સ્થિતિ શું છે તાલુકા પંચાયતની, ક્યાં કેટલું સૌથી વધારે મતદાન છે, ક્યાં કેટલું સૌથી ઓછું મતદાન છે, એ નિરાલી પાસેથી સમજીએ। નિરાલી જે ચોક્કસથી ભાવિની આજે લોકશાહીનો મહાપર્વ છે ત્યારે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સીએમ, ડેપ્યુટી સીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે અને આ સાથે લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવે છે। સંદેશ ન્યૂઝ દ્વારા માય વોટ માય ગુજરાતની મુહિમ ચલાવવામાં આવે છે અને લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવે છે। ત્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતને લઈને અત્યારે સૌથી વધુ નર્મદા જિલ્લામાં મતદાન જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ પોરબંદરમાં સૌથી ઓછું મતદાન જોવા મળ્યું છે। નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 36% મતદાનની ટકાવારી અત્યાર સુધીમાં જોવા મળી છે અને પોરબંદરમાં 18%ની આસપાસ મતદાનની ટકાવારી જોવા મળી છે। તો બીજી તરફ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 23 થી 25% મતદાનની ટકાવારી જોવા મળી છે। એટલે કે અત્યારે મતદાનની ટકાવારી છે, આંકડા સામે આવી રહ્યા છે। નર્મદા આદિવાસી બેલ્ટ છે ત્યાં સૌથી વધારે મતદાન થતું હોય એ દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને પરંતુ બીજી બાજુ વાત કરીએ તો 12 વાગી ગયા છે, માથે આકરો તાપ આવી ગયો છે, પરંતુ આ ગરમી વચ્ચે પણ મહાનગરો હજુ પણ એવા છે કે જ્યાં નિરસ્તા મતદાનને લઈને છે, પરંતુ ગામડાઓમાં તાપ વચ્ચે પણ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આ સાથે જે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે એમના માટે પણ ખાસ એવી વ્યવસ્થાઓ તંત્ર તરફથી પણ